ગાઈઝ વેલકમ બેક ટુ અનધર વિડીયો. તો ગાઈઝ આજે અમે આવ્યા છે ગાર્ડનમાં. આ જો ગાર્ડન, તો અહીંયા શૂટ કરવા આવ્યા છે. આ સિટીમાંથી જે શૂટ કરવા આવ્યા છે અહીંયા ગાર્ડનમાં. જો અમારો મોડલ ગાઈઝ આ રહ્યો. તો ગાઈઝ શૂટ કરવા લાવ્યા છે અહીંયા મોડલ આવવાના ઠીકાણા. તો અમે વિચાર્યું કે આખું ગાર્ડન એક્સપ્લોર કરીએ એમ. તો તમને બતાવું જે અમે ગાર્ડનમાં આવ્યા છે ને અહીંયા કેવું કેવું જગ્યા છે, કેવું છે, ચાલો એક્સપ્લોર કરીએ આપણે. તો સૌથી પહેલાં તો આજે ગાઈઝ અહીંયા સામે છે ગેટ છે. આ ગેટ છે. ચાલો તો સામેથી ગેટ પાસેથી ચાલુ કરીને આખું એક્સપ્લોર કરીએ આપણે. બાકી આજે કાળો છે. તો આ બાજુ આજે એક નવસારીનું ગાર્ડન છે. તો ગાઈઝ આ નવસારીનું ગાર્ડન છે એમ. તો હવે તમને હવે થોડુંક બતાવી દઉં આજુબાજુથી જે અહીંયા કેવું છે રમવાનું ને એવું બધું છે. તો તમને બતાવો આ મેન ગેટ છે નારિયો સામે, અને આજુ બતાવ્યું છે. જો આ છે એક, અને સામે આ બધું જગ્યા છે રમવા માટેની, છોકરાઓ માટેની છે. આ છે વચ્ચે સર્કલમાં છે ને બધું બનાવ્યું છે. તો એ તમને બતાવે કેવું છે, મસ્ત છે ગાઈઝ. અહીંયા તો ગાઈઝ મેં એકવાર શૂટ કરી ગયો હતો, જે મારું વેડિંગ શૂટ હતું ને તે મેં અહીંયા એક બતાવ્યું હતું. તો મને ખબર છે આ જગ્યાનું. તો આજે મેં તમને વિડીયો થકી તમને બતાવું એમ. તો જુઓ તમે વિડીયોમાં, જો આજો એવી જગ્યા છે ગાઈઝ. અહીંયા શૂટ કરવાનું મસ્ત છે. જો આ જો આપણા માણસો બધા બેસેલા છે ગાઈઝ. તમે શૂટ કરવા તો એવા મોડલ કાં છે તમારે? ફોન તો કરો ભાઈ મોડલને. तो लेडी मॉडल वो कहाँ है? साड़ी पहनाना, साड़ी है ना? भाई थोड़ा ठुमका लगा ना, ठुमका. ओए थोड़े एक्शन दो ना, एक्शन. हेलो. अरे આવી ગયો ફોન આવી ગયો. કેવું જબરો હે. ચાલો તો ગાઈસ આગળ જોઈએ, આગળનું જોઈએ આપણે. આગળનું આ અહીંયા એટલું છે તમને બતાવી દીધું. અમારા કેટલાક ભાઈઓ છે ને હજુ લાગ્યા છે શૂટ માટે. આ જો ગિમ્બલ ચલાવતા શીખતા છે. હા આ જો ગાઈસ એવી રીતે શૂટ થાય છે અમારું. આવડ્યું કે ભાઈ? આપણા બિગનર છે કે આ ભાઈ બિગનર શીખતો છે એમાં. અમારે વીરુ ભૈયા ક્યાં બોલતી? નિજરો જેવું દેખાતું હે? હા નિજરો દેખાતો છે એમ. सेट મને પણ નિકાલ દે. हाँ सेट हमने भी બે શબ્દ કઈ कई शब्द क्यों बनाए तुमने? ये शब्द क्यों है? તો ગાઈઝ અહીંયા શૂટ થવાનું મળે નહીં, તો આપણે છે ને વ્લોગ કરીએ, આપણે વ્લોગિંગ. તો તમે વિડીયો બનાવો તમને બતાવું. તો આ બાજુ ગાઈઝ જો પેઇન્ટિંગ કરી છે, જો તમને દિવાલ પર વોલ પેઇન્ટિંગ કેમ લાગે ગાઈઝ? થોડા સિનેમેટિક કરીએ આપણે. આ જો ગાઈઝ અહીંયા ઇક્વિપમેન્ટ મૂક્યા છે એક્સરસાઇઝ કરવા માટેના છે વસ્તુઓ. આ બધી છે જો ગાઈઝ. આ છે હજુ આ બાજુ છે ઇક્વિપમેન્ટ મૂક્યા છે. અને ગાઈઝ સામે દિવાલ પર બહુ મસ્ત પેઇન્ટિંગ કરી છે. જુઓ તમે ગાઈઝ. આ જો આગળ પેલી સાઈડે છે ને જે છોકરાઓ માટે, નાના છોકરાઓ માટે રમવાનું બનાવ્યું છે તમને બતાવું. જે સરકડી ને એવી બધી ઘણી બધી વસ્તુઓ છે તમને બતાવવા છે. તો આ બાજુ એક્સરસાઇઝ કરવા માટેના છે, અને જે વધારે તબિયતવાળા હોય એ લોકો માટે છે ગાઈઝ. તો તમે ખોટું નહીં લગાવતા. બાકી ચાલો જઈએ આગળ જાય. એક બ્લોગરને મળાવો તમને, બીજો બ્લોગરને મળાવતો ગાઈઝ. બ્લોગર છો બ્લોગર. ચાલો ગાઈઝ. તો છે ને આ બાજુ જે ચિલ્ડ્રન્સ માટે જે રમવા માટેની છે ને, તો એ બતાવું તમને. આ બાજુ આપણા ભાઈ લોકો થોડું રીલ શૂટ કરતા છે. આ જો તો આપણે છે ને આ બાજુ જે સામે છે ને એ બતાવ દઉં તમને, રમવા માટેના છે. ગાઈઝ આ બેબી જે રમતી છે તમને બતાવો વિડીયો ક્લિપ. આ જો તો ગાઈઝ અહીંયા છે ને જે હિંચકાઓ છે ને તમને બતાવો તમને. તો સ્ટાર્ટિંગ છે ને આ જે સરકડી છે, આ બેબી જો ગાઈઝ સરક દેતી છે. તો અહીંયા એક હિંચકો છે અને બાજુમાં આ બધું છે રમવા માટે. છોકરાઓ માટે સ્પેશિયલી આ સેક્શન છે છોકરાઓ માટેનું છે. આ જો અહીંયા છે અને બાજુમાં છે બતાવો તમે. જો કે અહીંયા તો હિંચકાઓ છે. અહીંયા ઉપરથી આ
ને આ મોટી સરકડી છે. એક આ નાની બેબી ક્યાં રમતું છે અહીંયા છે જો આ જો બેબી રમતું છે નાનું. આપણા આરસીટીના ભાઈઓ અહીંયા આવી ગયા છે રમતા નાના છોકરા થઈ ગયા છો guys. હવે આગળ જઈએ આગળ આ બાજુ બીજું સેક્શન છે એ બતાવો તમને. બાકી આ બે ઝૂલાવાળું છે સારો. તો આ એક બીજું છે જે મોટું છે ગાઈઝ રમવા માટેનું. અને આ બાજુ હિંચકાઓ બી. તો ગાઈઝ ત્રણ સરકડી એક હાથે છે જો ગાઈઝ. બે આ સાઈડ જતી છે એક આ સાઈડ જતી છે. બાકી કેવું લાગ્યું ગાઈઝ આ સરકડી તમે કોમેન્ટ કરો ગાઈઝ. અને બીજું આ સરકડી પૈડાવાળું છે ખિસકડી છે. અને આ બાજુ આ આખો બધા ટાટા કોણ છે તાકાત તો છે ગાઈઝ. ગેસ ગ્રીપ નથી આવતી બરોબર. ગેસ તમને છે ને એક વ્લોગર ને મળાવતા નહીં એસા નહીં એમ જ મળી લે એમ જ. તો ગેસ આ છે ને એની તમને યુટ્યુબ ચેનલ નામ કેમ તમે સબસ્ક્રાઇબ કરવાનું કરી શકો. શું નામ છે તમારું? મિસ સાઉથ ગુજ્જુ. તો ગેસ તમારે કરવું હોય તો કરી લો સબસ્ક્રાઇબ. બીજું તો શું કે સપોર્ટ કરી દો થોડો થોડો. તમે સાઉથ માંથી આવ્યા શું કહે હવે કઈ નહીં જોઈ લેવા આ અમારા જો ને મારી ઇન્સ્ટા આઈડી મિસ સાઉથ નહીં ઇન્સ્ટા આઈડી નહીં ગાઈઝ ઇન્સ્ટામાં સપોર્ટ નહીં કરતા ઓનલી યુટ્યુબ. કરવાનો હોય તો કરી શકો છો નાઈ. એમને કરવું હોય બાકી યુટ્યુબ પર પણ અમે ડેઈલી વ્લોગ્સ તો નહીં પણ આમ ક્યારેક અપલોડ કરું છું. ઓકે ચાલ ગાઈઝ આ મળી દઉં ને અમારે એક ક્લાસમાં એક યુટ્યુબર બીજું બી છે મારા જેવું એક. ચાલ કઈ નહીં આવે ભાઈ લોગ अपना मॉडल है भाव ये रावड़ी मॉडल हेलो भाई सिनेमैटिक मोबाइल में ये भाई जीपीएस हां जीपीएस में सिनेमैटिक ले जो गाइस जीपीएस में आजो देखा आजो जीपीएस में आजो जीपीएस में सिनेमैटिक ले डायरेक्ट एनो मोडू बता दे मैं जो चल 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 ये चल ए पेलू को तो स्केटिंग करती है तो गाइस यहाँ છે ને એક કોઈ છે ને સ્કેટિંગ કરતી છે તમને બતાવવા છો ગાઈસ. તો ગાઈસ અહીંયા છે ને આ બેન છે ને સ્કેટિંગ કરતા જોયું તો મેં એમને થોડું આપણે એનું પરિચય લઈ લઈએ આપણે જે આ બેન છે ને અહીંયા એમને આપણે થોડું પરિચય લઈ લઈએ. તો તમે આ કેટલા ટાઈમથી કરો? 3 to 4 years. બરોબર. અને આ શેની પ્રેક્ટિસ કરો છો તો થોડું બતાવી શકો તમે? હા મેં સ્કેટિંગની પ્રેક્ટિસ કરું ને રોજ સવારે 5 વાગે ઉઠીને 8 વાગ્યા સુધી સ્કેટિંગની પ્રેક્ટિસ કરું છું સવારે મોર્નિંગમાં. અને ટ્રેનિંગ તમે મતલબ આ પ્રેક્ટિસ શેના માટે કરો એમ કે કોઈ ઓલિમ્પિક માટે જવા હાટું કરું. તો તમે બીજી કઈ જો ઓલિમ્પિકમાં ગયા છો તો તમે કયા લેવલ સુધી મતલબ એ કેટલું એ કર્યું છે તમે? મેં 2 ટાઈમ ડિસ્ટ્રિક્ટ લેવલ પાર કરી દીધેલ છે હવે સ્ટેટ લેવલ પાર કરવાનું છે. તો ગાઈઝ આજે બેન સ્કેટિંગ કરે છે ને એમની આઈડી છે ને ઇન્સ્ટા આઈડી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં નાખી છે જાઈને ચેકઆઉટ કરજો અને એમને સપોર્ટ કરજો જો કે આ સ્ટેટ લેવલની કોમ્પિટિશન જીતી શકે એમ. તો ગાઈઝ જેમ બને એમ ફોલો કરજો એમ કેમ કે સ્કેટિંગ બહુ મહેનત કરે છે બેન તો તમે ફોલો કરજો ગાઈઝ એમના પેજને. બાકી ચલો ગાઈઝ આપણી મોડલ આવી ગઈ છે આપણે મોડલ શૂટ કરવા છીએ હવે. ચલો ગાઈઝ બધા ભેગા થઈ ગયા છે આપણે મોડલ શૂટ કરીએ હવે. મોડલ ના ચાલો ગાઈસ ભાઈ લોકો આવી ગયા છે શૂટ માટે. આ જો અચ્છા આપણું મોડલ
ગાઈઝ શૂટ ચાલુ છે જો મોડલ શૂટ ગાઈઝ આપણે એની ક્લિપ લઈ લેવું ને એનું સિનેમેટિક તમને બતાવો વિડીયોની અંદર બાકી આપણા ફોનમાં દૂરથી શૂટ કરવાનું થોડું બધું એ લોકોને ડિસ્ટર્બ ગાઈઝ લોકેશન ચેન્જ બીજું લોકેશન જોઈ લો ગાઈઝ અહીંયા મોડલનું બધા શૂટ કર્યા કરતા છે બાકી અમને કેમેરો હાથ નથી પકડવા દેતા તો અમે ફોનમાં જ કામ ચલાવીએ આમ નહીં હમણાં માઇક મારા પર છે તો ગાઈઝ આજે આપણે સિનેમેટિક વિડીયો બનાવ્યો ને એનો તમને આખો સિનેમેટિક વિડીયો એડિટ કરીને બતાવું જે આ તમે વિડીયોમાં જુઓ